નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજ રોજ 8 એપ્રિલ 2024ના રોજ એસવાય બીકોમ સેમેસ્ટર 4 કોર્પોરેટ એકાઉન્ટનું જે પેપર લેવામાં આવ્યું હતું તેનું આપણે સોલ્યુશન જોવાનું છે। વિડીયોની શરૂઆત કરીએ। આજના પેપરમાં મોટા ભાગે તમને ખાલી જગ્યા આધારિત પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને 4-5 જ એમસીક્યુ હતા। તો પહેલો પ્રશ્ન હતો જેમાં લખેલું છે કે મૂડી ઘટાડો કરવા માટે સૌથી મહત્ત્વનું કારણ કયું છે? તેનો જવાબ આવશે અતિ મૂડીરોકાણ। બીજું છે બોનસ શેર કોને આપી શકાય? તો એનો જવાબ આવશે ઇક્વિટી શેર હોલ્ડરને। 3 નંબર રિસાઇટ ફોર્મ્યુલા મોડલ્સ ડિઝાઇન પ્રોટોટાઇપ એ કયા પ્રકારની મિલકત છે? તેનો જવાબ આવશે અદ્રશ્ય કાયમી મિલકતો। 4 નંબર માંડી વાળેલ પ્રાથમિક ખર્ચા વાર્ષિક હિસાબમાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો અન્ય ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો। અને આ પેપરનું આખું જ સોલ્યુશન આપણે ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન પર મૂકી દઈશું। એપ્લિકેશનની લિંક, ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો। અને આના પછીના પેપરના એમસીક્યુ માટેનું પણ ફોલ્ડરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને અને જોઈ શકો છો। આગળ જોઈએ તો 5 નંબર શિવ કંપનીએ ₹10 એવા 30,000 આરપીએસ શેર પરત કરવા માટે ₹100 એવા 2,000 ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા, જેથી નફામાંથી મૂડી પરત અનામત ખાતે કેટલી રકમ લઈ જવાય? તો એનો જવાબ આવશે ₹1 લાખ। 6 નંબર આરપીએસ શેર હોલ્ડરને નાણાં પરત કરતાં જો કોઈ પ્રેફરન્સ શેર હોલ્ડરને શોધી શકાય તેમ ન હોય તો તેની રકમ ક્યાં લઈ જવામાં આવે છે? આના માટે આપણે એક દાખલો ગણાવેલો છે, જે આપણે ઉપલબ્ધ ખાતે લઈ જઈએ છીએ। એના પછી 7 નંબર બોનસ શેર બહાર પાડ્યા બાદ અનામતો ખાલી જગ્યા થાય, જ્યારે શેર મૂડીમાં ખાલી જગ્યા થાય। જો આપણે બોનસ શેર આપીએ તો અનામત છે એમાં ઘટાડો થાય છે, જ્યારે શેર મૂડી છે એમાં વધારો જોવા મળે છે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। 8 નંબર 2013ના કંપની ધારાની કઈ કલમ હેઠળ ભરાયેલી રકમ માંડી વાળી શકાય છે? તો એનો જવાબ આવશે કલમ 66 મુજબ। 9 નંબર શેર સોંપણી ખાતામાં બાકી રહેલ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તેનો જવાબ આવે છે મૂડી ઘટાડા ખાતે। 10 નંબર પાકા સરવૈયામાં શેર મૂડીમાં બાકી હપ્તા બાદ થશે જ્યારે શેર જપ્તી છે એને ઉમેરવામાં આવે છે। 11 નંબર આ એક તમને આમાં ઓપ્શન આપવામાં આવેલા છે કે મૂડી ઘટાડાની યોજના વખતે કોણ ભોગ આપશે? ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, લેણદાર કે જરૂરિયાત મુજબ ઉપરના બધા જ? તો જેને જેવી જરૂરિયાત એ પ્રમાણે દરેકે પૈસા આપવા પડે છે, એટલે જવાબ આવશે ડી, ઉપરના બધા જ। 12 નંબર પણ ઓપ્શનવાળું હતું કે 2 બોનસ શેર વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોય? તો 12 માસ, 24 માસ, 36 માસ કે એક પણ નહીં? તો એનો જવાબ આવશે ડી, ઉપરમાંથી એક પણ નહીં। 13 નંબર ખાલી જગ્યા પ્રેફરન્સ શેર પરત કરી શકાય નહીં। કયા શેર પરત કરી શકાય નહીં? તો એનો જવાબ આવશે અંશતઃ ભરપાઈ। જ્યાં સુધી તમારો શેર અધૂરો હોય ત્યાં સુધી તમે પરત કરી શકતા નથી, એટલા માટે આપણે પહેલાં અધૂરા શેરને મંગાવીએ છીએ, એ મળી જાય ત્યાર પછી જ આપણે હોલ્ડરોને રૂપિયા પાછા આપતા હોઈએ છીએ। એના પછી 14 નંબર ડિવિડન્ડ જાહેર થયા પછી ખાલી જગ્યા દિવસમાં ચૂકવી આપવા પડે છે, તેનો જવાબ આવશે 30। અને 15 નંબર ચૂકવવાનું બાકી મજૂરી કંપની ધારો 2013ના પરિશિષ્ટ 3 મુજબ પાકા સરવૈયામાં ક્યાં લખવામાં આવે છે? તેનો જવાબ છે બી, અન્ય ચાલુ દેવા તરીકેની નોંધ કરવામાં આવે છે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો, અને આપણી એપ્લિકેશનમાં એનું ફૂલ સોલ્યુશન સાથે આપણે પીડીએફ અપલોડ કરી દઈશું।